ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા શહેરમાં મેરાથોનનું આયોજન થયું, જેમાં મહિલાઓએ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા શહેરમાં મેરાથોનનું આયોજન થયું, જેમાં મહિલાઓએ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। ભરૂચમાં નારી શક્તિનું અનોખું સ્વરૂપ આ મેરાથોનમાં જોવા મળ્યું। મહિલાઓએ સાડી પહેરી દોડ લગાવી હતી, જેમાં 125થી વધુ બહેનોએ ભાગ લીધો હતો। કાર્યક્રમની શરૂઆત હિમાની વાંઝા દ્વારા વોર્મ અપ ઝુંબા ડાન્સથી કરાઈ। રોટેરિયન કમલજીત બુનેટે ફ્લેગ ઓફ આપ્યો હતો। મેરાથોન જાડેશ્વર આઇનોક્સથી શરૂ થઈ જાડેશ્વર ચોકડીએ પૂર્ણ થયો હતો। ફેમિના પ્રેસિડેન્ટ ગીતા પટેલ, સેક્રેટરી પાર્વતી ચૌધરી, પાસ્ટ પ્રેસિડેન્ટ કીર્તિ જોશી તેમજ ફેમિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। રોટરી ક્લબ ભરૂચ ફેમિના પ્રેસિડેન્ટ ગીતા પટેલ, આજે 25મી જાન્યુઆરીએ સાડી મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અમારો એક પ્રયાસ એવો રહ્યો છે કે આજે સૌ બહેનો સાડી પહેરીને દોડવા જઈ રહ્યા છે, તો આજે બહેનો ઘરકામ પણ કરી શકે છે, સાડી પહેરીને કામ પણ કરી શકે છે, જોબ પણ કરી શકે છે, અને આજે મેરેથોન જે છે તેમાં સાડી પહેરીને બહેનો દોડવા જઈ રહ્યા છે, એ અમારા સૌ માટે ખૂબ ગૌરવની વાત છે